નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ વધારવા માટે એટલે કે ઓબીસીની જગ્યાઓ વધારવા માટે ઉમેદવારો જે પ્રયત્ન કર્યા હતા એની વાત કરેલી હતી. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ગઈ ભરતીમાં એવું તે શું થયું હતું કે એવી રીતે કેટલી ટકા જગ્યાઓ આવી હતી. તો એની જે છે અત્યારથી ઉમેદવારો મહેનત કરી રહ્યા છે અને આ ભરતી જે છે 11,000ની એમાં અપેક્ષિત જગ્યાઓ જે છે એ કેટલી છે, ઉમેદવારોની શું ઈચ્છે છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવી જોઈએ એવું ઈચ્છે છે, એની ચર્ચા આપણે કરીશું. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. તો અહીંયા આ પ્રમાણેનું તમે જોઈ શકો, જ્યારે પણ જગ્યાઓ આવશે બદલી કેમ પછી તો જે વેબસાઇટ ઉપર જગ્યાઓ મૂકવામાં આવશે આ પ્રમાણેનું જે છે ઇન્ટરફેસ એ લોકો મૂકતા હોય છે. અને જગ્યા જે છે એ 4 વિભાગમાં એ રીતે આવતી હોય છે. ધોરણ 1 થી 5 આવી રીતે વિજ્ઞાન પ્રવાહનું લખેલું હોય છે, એ જિલ્લાની જગ્યાઓ હોય છે. અને નીચે પછી જે છે એ નગરની જગ્યાઓ હોય છે, એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ જે ચાલે છે આપણે એની જગ્યાઓ હોય છે. પછી સામાન્યની જગ્યાઓ આવે તો જિલ્લાની બતાવેલી હોય છે અને પછી નગરની જગ્યાઓ જે છે એ બતાવેલી હોય છે સામાન્ય પ્રવાહની. હવે વિજ્ઞાન પ્રવાહની જગ્યાઓ જે હોય છે 10% જેટલી જગ્યાઓ હોય છે, જે બરાબર, એટલે કે 11,000ની ભરતી જે છે તો 1,100 જેવી જગ્યા જે છે એ વિજ્ઞાન પ્રવાહની આપવામાં આવશે. અને વિજ્ઞાન પ્રવાહમાં એવું હોય છે કે જો જગ્યાઓ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો ન મળે તો એ જ જગ્યાઓ જે છે એ કન્વર્ટ કરીને સામાન્યમાં કન્વર્ટ કરવામાં આવે છે. ગઈ વખતે કન્વર્ટ થઈ હતી, બરાબર છે, જે તે કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવે છે. ઓપનની જગ્યા હોય તો ઓપનમાં જ કરવામાં આવે, SC STની જગ્યા હોય તો એ પ્રમાણે જ કન્વર્ટ કરવામાં આવે છે. તો GRમાં એ પ્રમાણેનો ઉલ્લેખ થયેલો છે વિજ્ઞાન પ્રવાહનો. તો જિલ્લા પસંદગી જ્યારે કરવામાં આવે છે ત્યારે વિજ્ઞાન પ્રવાહની જગ્યા જે હોય છે પહેલાં ભરવામાં આવે છે, બાકી રહેતી હોય તો કન્વર્ટ કરીને પછી સામાન્ય પ્રવાહની જગ્યાઓને ભરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈશું ગઈ વખતની જે ભરતી થઈ હતી, જે 5,000ની ભરતી આવી હતી, સામાન્ય ભરતીની વાત કરીએ છીએ આપણે. તો અહીંયા જોઈ વિદ્યા સહાયક ભરતી 2024માં કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે કેટલી આવી હતી ટોટલ એની માહિતી અહીંયા છે. એની અંદર તમામ જગ્યાઓ એટલે કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ભેગી મળીને જે છે એ જગ્યાઓ આપેલી છે. તો ઓપન કેટેગરીમાં કુલ જે છે 2766 જગ્યાઓ આપવામાં આવેલી હતી અને ટકાવારી ગણીએ તો 55.32% જેટલી જગ્યાઓ જે છે એ ઓપન કેટેગરીને ગઈ ભરતીમાં આપવામાં આવેલી હતી. SCમાં 285 જગ્યા આપવામાં આવેલી હતી, એટલે કે 5.7% આસપાસ જગ્યા જે છે SC કેટેગરીને મળેલી હતી. ST કેટેગરીમાં 678 જગ્યાઓ આપવામાં આવેલી હતી, જે 13.56% આસપાસ ST કેટેગરીમાં કુલ જગ્યાઓ જે છે આપવામાં આવેલી. SC/BC કેટેગરીમાં 769 જગ્યાઓ આપવામાં આવી હતી, જે ટકાવારી જોઈએ તો 15% આસપાસ જગ્યાઓ હતી, જે ખરેખર 25% આસપાસ જગ્યાઓ હોવી જોઈએ એ હતી, 15% આસપાસ જગ્યાઓ. અને EWS કેટેગરીમાં 502 એટલે કે 10.04% આવી રીતે જગ્યાઓ આપવામાં આવેલી હતી. તો 5,000 જગ્યાઓ જે હતી એનું બફરકેશન જે છે એ આ પ્રમાણેનું હતું. તો અહીંયા રેડ ઝોન તમે જોઈ શકો છો એ પ્રમાણે 2 કેટેગરી જે છે એમાં ઓછી જગ્યા આવવાના કારણે જે ફક્ત કેટેગરી પર આધાર રાખતા ઉમેદવારો જે હતા એ ઉમેદવારો ઘણા બધા રહી ગયા હતા. પછી એમાંથી ઘણા ઉમેદવારો કચ્છની ભરતીમાં લાગ્યા, છતાં પણ બંને કેટેગરીના ઉમેદવારો જે છે એ ખાસા એવા બાકી રહી ગયા હતા, નોકરીથી વંચિત રહી ગયા હતા. અને ઓપન ST અને EWSના તમામ ઉમેદવારો નોકરી લાગી ગયા હતા. તો આ જે છે 2024ની ભરતીની ટકાવારી હતી. હવે 2026ની ભરતી જે છે એ 11,000 જગ્યાઓની વિશાળકાય એટલે કે મોટી ભરતી છે, બરાબર. તો એમાં શું અપેક્ષા છે ઉમેદવારોની એની આપણે વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 11,000 જગ્યાઓ જે છે એમાંથી ઓપનની જે છે એ 4510 જગ્યા જે છે એ આવી જોઈએ, એટલે કે 41% આસપાસ જગ્યાઓ જે છે એ ઓપન કેટેગરીની આવશે. 4510, આનાથી વધારે પણ આવી શકે છે, બરાબર. આ એક્સપેક્ટેશન છે. SCની 770 જેવી જગ્યાઓ આવે એવી એક્સપેક્ટેશન રાખવામાં આવે છે. 60% આસપાસ જગ્યા ઓછામાં ઓછી 770 જગ્યાઓ આવી જોઈએ. ST કેટેગરીની 1650 એટલે 15% લેખે આપણે ગણીએ તો 1650 જેવી જગ્યાઓ ST કેટેગરીમાં થાય છે. SC/BC કેટેગરીમાં 2,970 એટલે કે 27% આસપાસ જગ્યા આપણે ગણીએ 11,000ની તો 2,970 જેવી જગ્યાઓ થાય છે. અને EWSમાં 1,100 જગ્યાઓ એટલે કે 10% આસપાસ જગ્યાઓ EWSની ગણીએ તો ટોટલ 11,000 જગ્યાઓની કેટેગરી વાઇઝ આ રીતે જે છે અપેક્ષિત છે. તો કોઈને અન્યાય ના થાય કોઈ કેટેગરીને જો આ પ્રમાણે જગ્યાઓ આવે તો આ પ્રમાણે જે છે જગ્યાઓ ઉમેદવારો જ્યારે પણ કોઈ નવું આવેદન કે રજૂઆત કરવા જાય છે તો આ પ્રમાણેની જે છે એ તમે નોંધ કરી શકો છો કે અમારે આ પ્રમાણેની જગ્યાઓ છે જોઈએ છે. જોકે રોસ્ટર વસ્તુ એવી છે કે એની અંદર જગ્યાઓ પ્લસ માઇનસ થતી હોય છે.
પણ એટલી બધી પણ કોઈ કેટેગરીની જગ્યાઓ ઓછી ન આવે કે કોઈ ઉમેદવારો જે છે એમના સપનાઓ જે છે અધૂરા રહી જાય. આવડી મોટી ભરતી હોય અને પછી જો જગ્યાઓના કારણે બાકી રહી જાય તો ખાસ કરીને એમાં લાગતું હોય છે એવું, અને અન્યાયની લાગણી તો લાગતી જ હોય છે. પણ તમે રહી જતા હોય છો અને પછી કોઈ લાગવાની સંભાવના જે છે આપણી નજર સામે જે ઓછા મેરિટવાળા ઉમેદવારો લાગતા હોય છે અને મેરિટ હોવા છતાં પણ રહી જતા હોય છે, એટલે થોડું ઘણું દુઃખ તો લોકોને થતું હોય છે. પણ બહુ જ ઓછી જગ્યાઓ ન આવે આ આપણું અપેક્ષિત છે. એક્સપેક્ટેશન આ રીતના ઉમેદવારો રાખેલી છે, તો આ રીતની જગ્યાઓ આવે તો બરાબર છે. બરાબર, 1-2% ઓછો આવે તો એનો કોઈ વાંધો હોતો નથી, પણ 10-15% જે છે કદાચ એટલો બધો ફરક પડે તો ચોક્કસથી ઉમેદવારોને ફરક પડતો હોય છે. તો આપણે બધા અપેક્ષા રાખીએ કે આ પ્રમાણે જગ્યાઓ આવે. હવે અત્યારે જે છે એ બદલી કેમ્પ ચાલુ છે, અને બદલી કેમ્પમાં અત્યારે જગ્યાઓ જિલ્લા વાઇઝ જગ્યાઓ જે છે એ PDF સ્વરૂપે ફરતી હોય છે. તો એ જગ્યાઓ જે છે એ ધ્યાનમાં રાખવી કે કેમ, તો ઘણા ઉમેદવારો પૂછતા હોય છે કે આ જગ્યાઓ જે છે એ પ્રમાણે જ ભરતી આવશે કે કેમ. બરાબર છે, તો એ પ્રમાણે જે છે એ ભરતી આવવાની નથી. અત્યારે જે જગ્યાઓ ફરી રહી છે અત્યારે એ જગ્યાઓ જે છે બદલી કેમ્પ માટેની છે. એટલે જિલ્લા કક્ષા જે જિલ્લા ફેર કેમ્પ બાકી છે એમાં એ જગ્યાઓ બતાવવામાં આવી છે. બરાબર છે, હવે એ જગ્યાઓ ભરાશે એટલે બીજા જિલ્લામાંથી જે પણ લોકો એને સિનિયોરિટી યાદી પ્રમાણે આવતા હોય અને બદલી બાકી હોય એવા ઉમેદવારો જે છે એના ઉપર પોતાની બદલી કરાવશે. બદલી કરાયા બાદ એ જિલ્લાનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થશે. એટલે કે તમામ પ્રકારના બદલી કેમ્પ જે પૂર્ણ થશે એ તમામ પ્રકારના બદલી કેમ્પ પૂર્ણ થશે પછી જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે ત્યાં ગાડી એક કોન્ફરન્સ રાખીને કે તમામ જિલ્લાના DPO જે હોય છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એ તમામ મળીને એ પોતાના જિલ્લાની જગ્યાઓ જે છે કેટેગરી વાઇઝ કેટલી બાકી રહે છે, જિલ્લાનું જે પણ રોસ્ટર હોય છે એ પ્રમાણે, તો એ રોસ્ટર પ્રમાણે જે છે એ જગ્યાઓ નક્કી થશે, એના રોસ્ટરો પ્રમાણિત થશે અને ત્યારબાદ જે છે એ નવી કેટેગરી વાઇઝ જગ્યાઓ જિલ્લા પ્રમાણે નક્કી થશે. બરાબર છે, હવે 11,000 જગ્યાઓ લમસમ મંજૂર કરવામાં આવી છે. તો એ 11,000 જગ્યાઓ જે છે એ પાસ કરવી, કયા જિલ્લામાંથી કેટલી જગ્યાઓ પાસ કરવી એની એક મિટિંગ ત્યાં થશે. કયા જિલ્લામાંથી વધારે જગ્યાઓ લેવી, ઓછી જગ્યાઓ લેવી એ પ્રમાણેની જે છે એ ગણતરીઓ થશે. બરાબર, કયા જિલ્લામાં વધુ ઘટ છે તો ત્યાં વધારે આપી. અમુક જિલ્લા એવા હશે, દાખલા તરીકે મહેસાણા છે, નવસારી છે, વલસાડ છે, અરવલ્લી છે, સાબરકાંઠા છે, આવા જિલ્લાઓ જે છે એમાં ભરતીમાં જગ્યાઓ બતાવવામાં આવતી જ નથી. તો અને અમુક જગ્યાઓ જે છે, અમુક જિલ્લાઓમાં વધારે જગ્યાઓ જે છે એ બતાવવામાં આવે છે. તમામ પ્રકારની ચર્ચા થઈ અને જે છે આ પ્રમાણેનું મેં અગાઉ જે તમને બતાવ્યું એ પ્રમાણેની જે છે એ વેકેટ પોસ્ટ કરીને આખી કેટેગરીવાર જગ્યાઓ જે છે એ આપવામાં આવશે. તો શાંતિ રાખજો, તો તમામ માહિતી આપણે તમને આપતા રહીશું. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.